સીતારામ, જય માતાજી, જય મામાદેવ. જો આજે અમે પહોંચી ગયા છીએ થિયેટરમાં લાલો મૂવી જોવા. તો આજે અમે આવ્યા છે બધી મહિલા મંડળ સાથે. તો લગભગ એમ માનો ને 300થી 350 લેડીઝ છે. આખું થિયેટરનો શોધ બુક કરેલો છે બધી લેડીઝ માટે. આ છે અમારું થિયેટર પોરબંદરનું મલ્ટીપ્લેક્સ. જો તો હવે આજે અમે જોઈએ લાલો. અંદરથી તો નહીં બતાવાય, પણ બહારથી જે બતાવાશે એ બતાવશે. આવી ગયા છીએ તો અમે અંદર. ફાઇનલી અમારી સીટ મળી ગઈ. હજી થિયેટર ખાલી જ છે. અમે 5-7 બહેનો જ અંદર આવ્યા છો. અમારું છે થિયેટર. લાલો મૂવી પૂરું થયા પછી જો ગોપીઓ ગાંડી થઈ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. લાલો મૂવી એકદમ સરસ છે. કોઈ જોવા ના ગયા હોય તો ચોક્કસ જોવા જાજો. બહુ જ સરસ, એટલે બહુ જ સરસ છે. આપણા કર્મ આપણે જ ભોગવવાના છે, એનામાંથી આખું પિક્ચર છે. અને એટલું સરસ છે કે વાત જવા દો. નાની મોટી ઉંમરના બધાય આ મૂવી જોઈ શકે. જો તમે આ વિડીયોમાં જોઈ જ શકો છો, કેટલી મોટી ઉંમરની, નાની ઉંમરની બધી ગોપીઓ લાલો જોઈને તો ગાંડી થઈ છે. આહા, થોડીક વાર તો એમ જ થઈ ગયું કે ઠેઠરમાં નહીં, આપણે ગોકુળમાં કે દ્વારિકામાં હોય ને એવો જ મસ્ત મજાનો અનુભવ થાય. હું ગરબા કર્યા, હું રહીમાં બધાય, હું મોજ કરી. વાહ લાલો વાહ, વાહ મારો દ્વારિકાનો નાથ રાજા રણછોડ, વાહ ભાઈ વાહ. આખો થિયેટરમાં બધી લેડીઝ જ હતી, એટલે બધીએ ખૂબ એન્જોય કરી ને. ફક્ત એક મૂવી આ એવું છે કે જેની અંદર નાના મોટા બાળકો બધી એજના માણસો આ મૂવી જોઈ શકે, જઈ શકે અને બધા આ મૂવીની મોજ માણી શકે. આજકાલના મૂવી તો આવે છે પણ ફેમિલી હારે બેસીને જોઈ શકીએ એવું નથી. આમાં તો 60 વર્ષના, 80 વર્ષના, 90 વર્ષના કે 2 વર્ષના બાળકથી લઈ અને બધાય આ મૂવી જોઈ શકે. જોઈ શકો તમે લાલાનો ક્રેઝ કેવો છે. આ બધી ગોપીઓ ગાંડી તૂર થઈ ગઈ છે અત્યારે તો. બહુ જ મજા આવી મૂવી જોવાની. બધા યારે બહુ જ મજા કરી. બધી લેડીઝો આમ ઘર બહાર મૂકીને, મન મૂકીને લાલો મૂવી જોઈને મન મૂકીને બધી રમી. આ મૂવી છૂટ્યા પછીનો ક્રેઝ છે કે બહાર નીકળવું હોય ને તોય વિચાર કરવો પડે, કારણ કે બાજુમાં શો ફૂલ હતો, અહીંયા શો ફૂલ હતો. તો આ છે આપણા દ્વારિકાના નાથનો કમાલ.